નમસ્તે, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું એક નવી વાતમાં. વૃદ્ધાશ્રમની એકલતા સવારના 9 વાગ્યાની આસપાસ 50 વર્ષીય સવિતાજી ધીમે ધીમે પોતાના ઘર તરફ આગળ વધી રહી હતી. તે શેરીના ખૂણે વળી કે તરત જ તેમને પડોશની બે સ્ત્રીઓ સુષ્મા અને મીનુ દેખાણી. બંને સ્ત્રીઓ નીચા અવાજે વાત કરી રહી હતી, પણ જેવી તેમની નજર સવિતાજી પર પડી કે તરત જ તેઓ ચૂપ થઈ ગઈ. તેમની આંખોમાં પ્રતિબિંબિત પ્રશ્ન અને તેમના હોઠ પર દૂર સ્મિત જોઈને સવિતાજી સમજી ગયા કે વાતચીત ફક્ત તેમના વિશે જ હોવી જોઈએ. સવિતાજીએ તેની અવગણના કરી અને પોતાના ઘર તરફ ચાલ્યા, પણ તે થોડા જ ડગલા ચાલી હતી ત્યાં તેમણે સુષ્માના મોઢેથી બબડાટ સાંભળ્યો, તે તો માત્ર મંદિર જવા માટેનું બહાનું છે. તે બીજું કંઈક કરી રહી હશે. રામ રામ. આ બધું દિવસના અંજવાળામાં વિધવા થયા પછી પણ આવી ક્રિયાઓ આવું જોઈએ. આપણા બાળકો શું શીખશે? છી, આવી મહિલાઓ જ સમાજનું વાતાવરણ બગાડે છે. પછી સુષ્માએ મોટેથી કહ્યું, ભગવાન આપણને આવી સ્ત્રીઓથી બચાવે. બાપા, અમારા બાળકો તેનાથી દૂર રહે. બસ આવા શબ્દો સાંભળી સવિતાજીના પગલા થંભી ગયા. તેમણે આશ્ચર્યથી તેમની સામે જોયું. મીનુ અને સુષ્માનો અવાજ હવે નીચો થઈ ગયો હતો. ત્યારે સવિતાજીએ કહ્યું, તમારા માટે કંઈક કહેવું હોય તો આગળ આવીને કહો. આના પર સુષ્માએ કમર પર હાથ રાખીને જવાબ આપ્યો, હવે શું કહેવું? આખો પાડોશ તમારા વિશે જાણે છે. આ બધી વસ્તુઓ અહીં કામ નહીં કરે. આપણે બધા પરિવારના લોકો છીએ. સમાજનું વાતાવરણ બગાડશો નહીં. આમ કહીને બંને ત્યાંથી નીકળી ગઈ. પડોશીઓની વાત સાંભળીને સવિતાજીનું હૃદય ક્ષીણ થઈ ગયું. તે માની શકતી ન હતી કે લોકો તેને કંઈ પણ જાણ્યા વિના એક ક્ષણમાં ખરાબ બનાવીને મૂકી શકે છે. તે ભારે પગલાઓ સાથે તેના ઘર તરફ આગળ વધી. ઘરમાં પ્રવેશ્યા પછી તે દરવાજો બંધ કરીને તેની ખુરશી પર બેસી ગઈ. તેની આંખો બંધ હતી, પણ સમાજની સ્ત્રીઓના શબ્દો તેના મનમાં ગૂંજતા હતા. તે સમજી શકી નહીં કે તેનો સમય અને શા માટે તેમના જીવનનું દરેક પાસું અન્ય લોકો તરફથી નિંદાનો વિષય બની ગયું હતું. એટલામાં જ તેની 25 વર્ષની દીકરી મુસ્કાન તેના રૂમમાંથી બહાર આવી. તેના ચહેરા પર રમતિયાળ સ્મિત હતું. તેણે કહ્યું, માં, આજે મેં નાસ્તો બનાવ્યો છે. તમે નાસ્તો ખાઓ અને મને કહો કે તે કેવો બન્યો છે. સવિતાજીએ જવાબ ન આપ્યો. તેનું મન ભૂતકાળની કડવી યાદોમાં ખોવાઈ ગયું હતું. તેનો ચહેરો ઊંડી ઉદાસીથી ઢંકાયેલો હતો. તેમની યાદો તેમના બાળપણના દિવસોમાં લઈ ગયા, જ્યાં તેના હિસ્સામાં માત્ર પીડા અને તિરસ્કાર આવ્યા હતા. જ્યારે તે માત્ર 4 વર્ષની હતી ત્યારે તેની માતાનો ચહેરો તે તેની યાદોમાં ઝાંખો બની ગયો હતો. તેને એટલું જ યાદ હતું કે તેની માતા ખૂબ જ બીમાર હતી અને એક રાત્રે તેણે આ દુનિયાને કાયમ માટે છોડી દીધી હતી. તેની માતાના ગયા પછી તેના પિતા જ આખી દુનિયા હતા. સવિતા તેના પિતાની છત્રછાયામાં ખુદને સુરક્ષિત અનુભવતી હતી, પરંતુ નિયમિત આ શાંતિ લાંબો સમય રહેવા ન દીધી. જ્યારે તેની 100 વર્ષની થઈ હતી, એક સવારે તેના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. તે દિવસ સવિતાના જીવનમાં સૌથી મોટું તૂફાન લાવ્યો. પિતાના અંતિમ શ્વાસ સાથે સવિતાની તમામ ખુશીઓનો અંત આવી ગયો હતો. જતી વખતે તેના પિતાએ એક જ વાત કહી, સવિતા દીકરી, તારા કાકા અને કાકીનું ઘર હવે તારું ઘર હશે. તેઓ તને પોતાની દીકરીની જેમ રાખશે. સવિતાને યાદ આવ્યું કે તેના કાકા અને કાકી તેને તેમના ઘર સ્થાન તો આપશે, પરંતુ તેમના હૃદયમાં ક્યારેય નહીં આપે. તે ઘરે તેના માટે કતલખાનાથી ઓછું ન હતું. આંટી ઘણીવાર કહેતી, તું મા બાપ વિનાની છોકરી છે. તું હવે જેટલું વહેલું ઘર કામ કરી શીખી લઈશ એટલું સારું રહેશે. કાલે તારા લગ્ન કરવાના છે, તો કોઈ ફરિયાદ કરવું જોઈએ નહીં. કાકાએ પણ ક્યારેય આંટીની વાતનો વિરોધ કર્યો ન હતો. સવિતાને ઘરના દરેક નાના મોટા કામ કરવા પડતા. સવારે ઉઠીને પાણી ભરવું, ઝાડુ ભરું કરવું
અને કૂચડો મારવો, ખોરાક રાંધવો, આ બધું તેમની જિંદગી દિનચર્યા બની ગઈ હતી. તેનું ખુશીનું જીવન હવે સમાપ્ત થઈ ગયું હતું. ઘરના કામોને કારણે તેણીએ કોલેજ પણ છોડી દીધી હતી, પરંતુ તેને અભ્યાસનો ખૂબ જ શોખ હતો. તેથી તેણીએ ઘરે રહીને અભ્યાસ કરવો શરૂ કર્યો. સવિતાનું જીવન સંઘર્ષમય બની ગયું હતું, પણ તેનામાં નમવાનો સ્વભાવ ન હતો. કાકા અને કાકીના ઘરે પ્રતિકૂળ સંજોગોમાં હોવા છતાં તેણીએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. મોડી રાત્રે જ્યારે બધું કામ પૂરું થઈ જાય ત્યારે તે તેના રૂમમાં બેસીને પુસ્તકોમાં ડૂબી જતી. અભ્યાસ પૂરો કર્યા પછી તેણીએ શાળામાં શિક્ષકની નોકરી માટે અરજી કરી. ઇન્ટરવ્યુમાં તેની સાદગી, જ્ઞાન અને સમર્પણ જોઈને શાળા પ્રશાસને તરત જ તેને નિમણૂક કરી. સવિતાએ આ ખુશખબર કાકીને સંભળાવી ત્યારે કાકીએ ઠંડા સ્વરમાં કહ્યું, ઠીક છે, પણ હવે તારે અમને ઘર ખર્ચમાં પણ મદદ કરવી પડશે. તું જે કમાશે તે ઘરમાં આવશે. સવિતાને આમાં કોઈ વાંધો ન હતો. જોબ તેના માટે માત્ર કમાણીનું સાધન ન હતું, તે શિક્ષણ દ્વારા બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા માંગતી હતી. રોજ સવારે સવિતા ઘરના કામમાં વ્યસ્ત રહેતી. બધા કામ પતાવીને તે શાળાએ જવા નીકળતી હતી. બાળકોના નિર્દોષ પ્રશ્નો, તેમની જિજ્ઞાસા અને સ્મિત સવિતાને અંદરથી મજબૂત રાખતી હતી. તેને શાળામાં બાળકો વચ્ચે સાંત્વના મળતી. મહિનાના દરેક પહેલા દિવસે કાકી તેના પગારના પૈસા માંગતી અને સવિતા કોઈ પણ બોલ્યા વગર બધા પૈસા તેને આપી દેતી. જો તે ક્યારેય તેના માટે કંઈક ખરીદવા માંગતી હોય, જો તેણીએ કંઈક ખરીદવાની ઈચ્છા હોય, તો તેણીએ તેના માટે તેણીની કાકી પાસે પૈસા માંગવા પડતા. વહેલી સવારની બેઠક. એક દિવસ વહેલી સવારે સવિતા પ્રિન્સિપલ ઓફિસ તરફ જઈ રહી હતી ત્યારે તેણીએ જોયું કે ઓફિસની બહાર એક પાતળો યુવાન ગાર્ડ સાથે દલીલ કરી રહ્યો હતો. યુવકના કપડાં સાદા પણ સ્વસ્થ હતા. તેની આંખોમાં આશા અને ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. જુઓ, મને એકવાર પ્રિન્સિપલને મળવા દો, મારે ખરેખર નોકરીની જરૂર છે, યુવકે આજીજી કરી. પરંતુ ગાર્ડે ઠંડો જવાબ આપ્યો, જ્યાં સુધી તમારી પાસે તમારો બાયોડેટા અને બધા દસ્તાવેજો નથી, તમે અંદર જઈ શકતા નથી. હવે પાછા જાઓ અને અહીં દલીલ કરશો નહીં. સવિતા થોડી વાર આ બધું જોતી રહી, પણ નો સમય હતો એટલે તે આગળ વધી. બીજા દિવસે ફરી એ જ યુવાન ઓફિસની બહાર ઉભેલો જોવા મળ્યો. આ વખતે તે સીધો સવિતા પાસે આવ્યો અને કહ્યું, મેડમ, મારું નામ રમણ છે અને હું અહીં નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું. હું ગઈકાલે પણ આવ્યો હતો, પણ ગાર્ડે મને અંદર જવા દીધો ન હતો. કૃપા કરીને મને મદદ કરો, મને નોકરીની સખત જરૂર છે. મારી પાસે તમામ દસ્તાવેજો હતા, પરંતુ મારી બેગ જેમાં દસ્તાવેજો હતા તે ચોરાઈ ગઈ છે. મેં વિજ્ઞાન ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને મને બાળકોને ભણાવવાનો ખૂબ જ શોખ છે. મારે બસ એક તક જોઈએ છે. એકવાર હું પ્રિન્સિપલને મળવા માંગુ છું. કૃપા કરીને મારો પરિચય આપો. હું તમારો ખૂબ આભારી રહીશ. સવિતાને તેના અવાજમાં સત્યતા દેખાણી. તેણીએ થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, આવો, હું તમને પ્રિન્સિપલ સાથે પરિચય કરાવીશ. આ સાંભળીને યુવાનની આંખોમાં રાહતની ચમક હતી. જ્યારે ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે સવિતાએ કહ્યું, તે મારી સાથે છે, તેને અંદર આવવા દો. આભાર મેડમ, હું કાયમ તમારો આભારી રહીશ, યુવાને કહ્યું. સવિતા તેને પોતાની સાથે પ્રિન્સિપલની ઓફિસે લઈ ગઈ. તેણે અંદર જઈને પ્રિન્સિપલ સાથે વાત કરી અને પછી રમણને અંદર જવા કહ્યું. આ પછી સવિતા તેનો ક્લાસ લેવા ગઈ. થોડી વાર પછી સવિતા ક્લાસમાંથી બહાર આવી ત્યારે સામે એ જ યુવાન રમણ ઊભો હતો. તેની આંખોમાં ખુશી હતી. તેણે સવિતા તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, મેડમ, જો તમે આજે મને મદદ ન કરી હોત તો કદાચ મને આ તક ન મળી હોત. તમારો ખૂબ ખૂબ આભાર. તો તમને નોકરી મળી ગઈ? સવિતાએ પૂછ્યું. હા, હમણાં માટે મને અહીંયા નોકરી પણ રાખવામાં આવ્યો છે, પણ મારે મારા બધા ડોક્યુમેન્ટની કોપી વહેલી તકે
ઓફિસમાં જમા કરાવવાની છે, તો જ મારી નોકરી કન્ફર્મ થશે. રમણે થોડા ખચખચાટથી કહ્યું. પછી તેણે પૂછ્યું, મેડમ, તમને ખબર છે કે અહીંયા કોઈ ઘર ભાડે મળે છે કે કેમ? અહીં આસપાસ મને એક ઓરડો મળે તો પણ પૂરતું છે. સવિતાએ થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, ખરેખર હું મારા કાકા કાકી સાથે રહું છું. તેમના ઘરમાં ઉપરના માળે એક ખાલી ઓરડો છે જેને તે ભાડે આપવા માંગે છે. જો તમે ઈચ્છો તો તમે તે રૂમ જોઈ શકો છો. આ સાંભળીને રમણના ચહેરા પર સ્મિત આવી ગયું. હા મેડમ, તે ખૂબ જ સરસ રહે છે. બોલો, તમારે ક્યારે જવું છે? તેની તૈયારી જોઈ સવિતાએ કહ્યું, તમારી પાસે સમય હોય તો રજા પછી જઈએ. હા મેડમ, ઠીક છે. સવિતા અને રમણનો અનોખો સંબંધ. સવિતાની કાકી ઘરની બહાર આંગણે બેઠી હતી. આંટી, આ રમણ છે. અમારી શાળામાં નવા શિક્ષક છે. તેમને ભાડે રૂમની જરૂર છે. આંટીએ રમણને માથાથી પગ સુધી એક ક્ષણ માટે જોયો અને પછી હળવા ચહેરા સાથે કહ્યું, ઠીક છે, પરંતુ ભાડું અગાઉ મળી જવું જોઈએ અને વીજળી અને પાણીનો ચાર્જ અલગથી લેવામાં આવશે. રમણે તરત જ કહ્યું, હા, હું બધું જ સ્વીકારું છું, પણ અત્યારે મારી પાસે એડવાન્સ આપવા માટે પૈસા નથી. આ સાંભળીને કાકી ગુસ્સે થઈ. ઓહ વાહ, અમે અહીંયા મફતમાં રૂમ આપવાનું શરૂ કર્યું છે. સવિતા, શું નાટક છે? શું તમે જાણો છો કે આવાસના ખર્ચામાં કેટલો વધારો થયો છે? અને તેની ઉપર તું એવા લોકોને લાવી જેવું ભાડું પણ નથી ભરી શકતા. આંટીએ રમણ તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, તમારી પાસે પૈસા ન હોય તો કોઈ બીજી જગ્યાએ શોધો. આટલું કહીને તે કાકી ઘર અંદર જવા લાગી. સવિતા તેમની પાછળ ગઈ અને કહ્યું, કાકી, ઉપરનો રૂમ ખાલી છે. તેમાં કોઈ રહેશે તો આપણને ફાયદો થશે. તેમને હમણાં જ નોકરી મળી છે. થોડો સમય આપો. પહેલો પગાર આવતા જ તેઓ ભાડું અને એડવાન્સ પણ ચૂકવી દેશે. હું તેમને ઓળખું છું. તે ખૂબ જ સારા વ્યક્તિ છે. આ સાંભળીને કાકીએ ગુસ્સાથી સવિતા સામે જોયું અને પછી થોડી વાર વિચાર્યા પછી કહ્યું, ઠીક છે, પણ યાદ રાખજો, જો ભાડું નહીં મળે તો હું તરત જ આ રૂમ ખાલી કરાવી દઈશ. તેને રૂમ બતાવો. આટલું કહીને આંટી અંદર ગયા. રમણે કહ્યું, આભાર તમારો. આ ઉપકાર હું જીવનભર યાદ રાખીશ. હું કાલે સવારે ગામડેથી મારી વસ્તુઓ લઈને આવી જઈશ. રમણે રૂમ જોઈને કહ્યું. સવિતાએ કહ્યું, સારું છે, પણ એક વાત યાદ રાખજો, અહીંના નિયમોનું ધ્યાન રાખવું પડશે. આંટી થોડી અઘરી છે. રમણે કહ્યું, હા સવિતા મેડમ, હું તેનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સવિતા અને રમણ વચ્ચે સ્વાભાવિક મિત્રતા વિકસતી ગઈ. જ્યારે પણ સવિતાને વિજ્ઞાન વિષયમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો ત્યારે તે રમણને પૂછતી, જે તેની સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી આપશે. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત વધવા લાગી. એક દિવસ સવિતાને વિજ્ઞાન પરના પ્રોજેક્ટની તૈયારી કરવાની હતી, પણ ક્યાંથી શરૂઆત કરવી તે ખબર ન હતી. તેથી તે સલાહ માટે રમણ પાસે ગઈ. દરવાજો ખખડાવતા રમણનો મંદ અવાજ આવ્યો, દરવાજો ખુલ્લો છે. સવિતા અંદર ગઈ તો તેણે જોયું કે રમણ પલંગ પર સૂતો હતો. તેનો ચહેરો ઉદાસ હતો. રમણ, સાહેબ, શું થયું? તમે ઠીક છો? સવિતાએ ચિંતાથી પૂછ્યું. રમણે મુશ્કેલીથી જવાબ આપ્યો, કંઈ નહીં, બસ થોડો તાવ હતો. સવિતા તેમની હાલત જોઈને ચિંતિત થઈ ગઈ. સવિતાએ તરત જ ઠંડા પાણીનો બાઉલ લાવ્યો અને રમણના કપાળ પર ભીનની પટ્ટી લગાવી. રમણે કહ્યું, અરે પરેશાન ન થાવો, તમે જો હું થોડો આરામ કરી લઈશ તો સારું થઈ જશે. સવિતાએ કહ્યું, બસ હવે બહુ બોલશો નહીં, આરામ કરો. આ પછી તેણે તાવની દવા પણ પાણી સાથે રમણને આપી. સવિતાની આંખોમાં જોઈને રમણે કહ્યું, મેડમ, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. સવિતાએ હસતા હસતા કહ્યું, અરે આમાં ઉપકારની શું વાત છે? માનવતા નામની પણ કોઈ વાત હોય છે. ને સવિતાના વર્તનથી રમણ ખૂબ જ પ્રભાવિત થયો. ધીમે ધીમે રમણ અને સવિતા વચ્ચે એક અસ્પષ્ટ સંબંધ બંધાયો. આ સમય દરમિયાન સવિતાને એ પણ અહેસાસ થયો કે રમણ માત્ર સારા દિલના જ નહીં,
પણ મહેનતુ વ્યક્તિ પણ છે. છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન રમણ ગરીબોની ઝૂંપડપટ્ટીમાં જતો અને તેમના બાળકોને ભણાવતો. રમણની આ પ્રવૃત્તિએ સવિતાનું વધુ પ્રભાવિત કરી. તે મનમાં વિચારવા લાગી કે રમણ માત્ર એક સારો વ્યક્તિ નથી, પરંતુ એક એવો વ્યક્તિ છે જેની સાથે જીવન વધુ સારું બનાવી શકાય છે. ધીરે ધીરે સવિતા અને રમણ વચ્ચે પરસ્પર સમજણ અને નિકટતા વધવા લાગી અને બંને એકબીજાને એટલા પસંદ કરવા લાગ્યા કે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને પૂર્ણ રૂપથી એકબીજા સાથે જીવન વિતાવવું નક્કી કર્યું. પરંતુ સવિતાના પરિવાર પાસેથી તેનો હાથ વાગવા માટે રમણને આર્થિક રીતે મજબૂત બનવું પડ્યું. રમણે નજીકમાં ભાડે જગ્યા લીધી, જ્યાં તેણે વધારાની આવક મેળવવા માટે તેની કોચિંગ સંસ્થા ખોલી. અહીં સવિતાના કાકા તેના માટે સંબંધની સંભાળ રાખતા હતા. પરંતુ જ્યારે સવિતા તેમને પોતાના અને રમણ વિશે બધું કહે છે, ત્યારે ઘરમાં અંધાધૂંધી મચી જાય છે. હે ભગવાન, આ છોકરીએ આપણું જીવન બરબાદ કરી નાખ્યું. તેને આગળ ભણવાની શું જરૂર હતી? માતા પિતા પોતે ગુજરી ગયા અને આપણી ઇજ્જત બગાડવા માટે તેને છોડી દીધી, કાકીએ બૂમ પાડી. આના પર રમણે નમ્રતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે સવિતાને ખુશ રાખવા માટે શક્ય તેટલું બધું કરશે, પરંતુ કાકીએ તેની વાત સાંભળવાની પણ ના પાડી અને રમણને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. સવિતાએ બૂમ પાડીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ફાયદો થયો નહીં. આ પછી સવિતા માટે એ ઘરમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો. સવિતાના લગ્ન વહેલામાં વહેલી તકે કરાવવાનું નક્કી થયું. ઉતાવળમાં કોઈ પણ જાતની તપાસ કર્યા વિના સવિતાના લગ્ન એક મોટી ઉંમરના માણસ સાથે નક્કી કરવામાં આવ્યા છે. છોકરાનું નામ ગોપાલ હતું, જે લગભગ 40 વર્ષનો હતો. જોકે પૈસાની કોઈ કમી ન હતી. સવિતાએ લગ્નનો વિરોધ કર્યો, પણ કાકાએ ધમકી આપી કે લગ્ન તારી મરજીથી થશે નહીં. લગ્ન પછી સવિતાને ખબર પડી કે કાકા અને કાકીએ સવિતાના લગ્ન કરાવવાના બદલામાં તે છોકરા પાસેથી પૈસા લીધા હતા. આ જાણીને સવિતા ભાંગી પડી. સાસુ સસરા ન હતા. સાસરિયાના ઘરમાં માત્ર જેઠ અને જેઠાણી જ હતા. તેની જેઠાણી ખૂબ જ હોશિયાર અને વર્ચસ્વ ધરાવતી હતી. આખા ઘર પર તેનો અધિકાર હતો. સવિતાનો પતિ એ ગોપાલ દિવસ રાત દારૂના નશામાં રહેતો હતો. દારૂ પીને તે દુકાન પર સૂઈ જતો અને રાત્રે વાડીમાંથી પસાર થઈને જ ઘરે પાછો આવતો. સમય તેની ગતિ સાથે આગળ વધતો રહ્યો. જ્યારે સવિતાએ લગ્નને 1 વર્ષ પૂર્ણ થયું, ત્યારે તેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. બાળકીના આગમન સાથે સવિતાને લાગ્યું કે કદાચ હવે તેના જીવનમાં ખુશીનો ક્ષણ આવશે. પરંતુ તે જ દિવસે તેનો પતિ ગંભીર રીતે બીમાર પડ્યો હતો. ડોક્ટરે જોયા પછી જાણવા મળ્યું કે વધુ પડતું પીવાને કારણે તેનું લીવર સંપૂર્ણપણે ડેમેજ થઈ ગયું છે. સવિતાએ પોતાના પતિનો જીવ બચાવવા પોતાની તમામ તાકાત લગાવી દીધી, પરંતુ 2 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેના પતિએ આ દુનિયા છોડી દીધી. સવિતા હજુ તેના પતિના મૃત્યુના દુઃખમાંથી બહાર આવી ન હતી ત્યારે તેને વધુ એક આંચકો લાગ્યો, જ્યારે તેને ખબર પડી કે તેના પતિની માંદગી દરમિયાન તેના ભાઈ અને ભાભીએ ગોપાલ સાથે છેતરપિંડી કરીને દુકાન અને મકાનના કાગળો પર સહી કરાવી દીધી હતી. હવે બધું તેમના નામે થઈ ગયું હતું. આ પછી સવિતાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. સવિતાનો હવે કોઈ આધાર બચ્યો ન હતો. કાકાના ઘરે પાછા ફરવાનો કોઈ પ્રશ્ન ન હતો, કારણ કે લગ્ન સમયે કાકા કાકીએ સ્પષ્ટ કહી દીધું હતું કે તારા સસરાનું ઘર હવે તારું ઘર છે, અહીં પાછા ફરવાનો વિચાર પણ કરતી નહીં. સવિતા તેની બાળકીને ખોળામાં લઈને રસ્તા પર આવી ગઈ હતી. છેવટે તેને તેની જૂની શાળાના પ્રિન્સિપલ સુમિત્રા મેડમનો વિચાર આવ્યો. તેના આચાર્ય મેડમ સાથે ખૂબ સારા સંબંધો હતા. તે એક સામાજિક કાર્યકર પણ હતી. જ્યારે સવિતાએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો તો પ્રિન્સિપલ તેને આવી હાલતમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.
પ્રિન્સિપલે તેને સમગ્ર સંજોગો જાણ્યા પછી તેને દરેક શક્ય રીતે મદદ કરી. તેણે તેને માત્ર શાળામાં જ નોકરી અપાવી એટલું જ નહીં, તેને શાળાના સ્ટાફ ક્વાર્ટરમાં રહેવાની પણ વ્યવસ્થા આપી. આજે આ ઘટનાને 25 વર્ષ વીતી ગયા હતા. આ વર્ષો દરમિયાન સવિતાએ દરેક મુશ્કેલીનો સામનો કર્યો, દરેક પીડા સહન કરી, પરંતુ તેની પુત્રીને ક્યારેય દુઃખ ન થવા દીધું. તેનું જૂઠું સ્મિત હવે તેની દુનિયા બની ગયું હતું. સવિતાએ નક્કી કર્યું હતું કે તે તેની દીકરીના જીવનમાં તે જ ખુશી લાવશે જે તેના પોતાના જીવનમાંથી જતી રહી હતી. પરંતુ 25 વર્ષ પછી સવિતાના જીવનમાં ફરી એકવાર એવો વળાંક આવ્યો જેની તેણીએ ક્યારેય પણ કલ્પના પણ કરી ન હતી. આજે જ્યારે સવિતા મંદિરે ગઈ ત્યારે તેના શાંત અને પવિત્ર વાતાવરણમાં તેણીએ ભગવાનને દીકરીના સુખી જીવન માટે પ્રાર્થના કરી. તે પાછી વળી કે તરત જ તેની નજર એક વ્યક્તિ પર પડી. તેના ચહેરા પર થોડી કરચલીઓ દેખાઈ રહી હતી. દાઢી અને માથાના કાળમાં સારી એવી સફેદી દેખાતી હતી, પણ આંખોમાં એટલી જ ઊંડાણ અને સત્યતા દેખાતી હતી જેટલી 25 વર્ષ પહેલા હતી. રમણ, સવિતાએ આશ્ચર્યચકિત સ્વરે કર્યું. રમણે સવિતા તરફ જોયું અને તેને જોતા તેની આંખો ચમકી ઉઠી. બંને થોડી ક્ષણો ચૂપચાપ એકબીજા સામે જોતા રહ્યા, જાણે સમય દંભી ગયો હતો. સવિતા, તમે? રમણના અવાજમાં આશ્ચર્ય અને ખુશીનું મિશ્રણ હતું. પણ સવિતાને સફેદ સાડીમાં જોઈને રમણ સ્તંભ થઈ ગયો. કેમ છો, રમણ? આ કહેતી વખતે સવિતાની આંખો આંસુઓથી ભરાઈ આવી. ત્યારબાદ બંને વચ્ચે થોડીવાર માટે માત્ર મૌન જ રહ્યું. પછી રમણે પોતાની જાત પર કાબુ રાખ્યો અને કહ્યું, જેમ તું મને છોડી ગઈ એમ જ તમે કેમ છો? સવિતા, આટલા વર્ષોમાં ક્યારેય મેં વિચાર્યું પણ ન હતું કે હું તમને અહીં મળીશ. સવિતાએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, હું ઠીક છું, પણ જીવને મને ઘણું બધું બતાવ્યું છે. આવો આપણે જઈને બહાર બેસીએ. બંને મંદિરની બહાર એક ખૂણા પર બેસી ગયા. સવિતાએ રમણને તેના પાછલા જીવન વિશે કહ્યું. રમણ ચૂપચાપ સાંભળતો રહ્યો. સવિતા જોઈ શકતી હતી કે રમણ કેવી રીતે અહીં અને ત્યાં જોવાનો ઢોંગ કરે છે. તે પ્રયત્ન કરી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ છુપાવવાની તમે ઘણું સહન કર્યું છે અને હું તમારા માટે કંઈ કરી શક્યો નહીં, રમણે ભારે અવાજે કહ્યું. ત્યારે સવિતાએ પોતાના આંસુ લૂછતા કહ્યું, કદાચ આ બધું મારા નસીબમાં હશે, પણ હવે મારી દીકરી એ જ મારી જિંદગી છે. હવે બસ તેનું એક સ્મિત જોઈને મને બધી તકલીફો સહન કરવાની શક્તિ મળી જાય છે. આ પછી સવિતાએ રમણને પૂછ્યું, અને તમે મને તમારા વિશે કંઈક કહો. રમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારા વિશે હું શું કહું? સવિતા, તારા ગયા પછી જાણે મારા જીવનમાંથી બધા રંગો જ ગાયબ થઈ ગયા. મેં ક્યારેય બીજા કોઈ વિશે વિચાર્યું પણ નથી. તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ હતો. હું તો તારી યાદો પર જીવી રહ્યો હતો. આ સાંભળીને સવિતા તનબંધ થઈ ગઈ. તો તમે લગ્ન નથી કર્યા? તેને પૂછ્યું, ના સવિતા, મારા પરિવારે મારા લગ્ન કરવા ઘણું દબાણ કર્યું, પણ હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવાનું વિચારી પણ શક્યો નહીં. મંદિરમાં સવિતા અને રમણ વચ્ચેની એક મુલાકાત પછી સવિતાનું જીવન જાણે થંભી ગયું હોય એવું લાગ્યું. ભૂતકાળની વેદના જે તે બહુ મુશ્કેલીથી ભૂલી ગઈ હતી, તે હવે ફરી એકવાર તેના દિલ અને દિમાગમાં સવાઈ ગઈ હતી. તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે રમણ તેના વિના આટલા વર્ષો વિતાવશે. આજે સવિતાનું મન ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઝૂલતું હતું. તે તેને પીડાથી સાથે સાથે રાહત પણ આપતું હતું. તે વિચારી રહી હતી કે કેવી રીતે તેણીએ તેના મુશ્કેલ સમયમાં ક્યારેય હાર ન માની, પરંતુ એવામાં પડોશી મહિલાઓએ તેને અને રમણને એક સાથે બેસીને વાતો કરતા જોયા હતા, અને એવી હલકી વાતો કરી કે જે તેને ચીરી નાખતી હતી. તેના હૃદયમાં ઊંડી વેદના હતી. એટલામાં તેની દીકરી મુસ્કાનનો અવાજ આવ્યો, માં, તું ક્યાં ખોવાઈ ગઈ હતી અને તું કેમ રડે છે? કંઈ થયું છે? સવિતાએ તેની સાડીના પલ્લુથી આંખો
ઢાંકી. તેના આંસુ લૂછતા તેણીએ કહ્યું, ના દીકરી, કંઈ નહીં. પણ મુસ્કાને ચીડ સાથે કહ્યું, ના માતા, ચોક્કસ કંઈક ખોટું છે. તું બહુ ઉદાસ દેખાઈ રહી છે. મને પણ કહેશો નહીં? પછી સવિતાએ વાતનું મોઢું ફેરવ્યું અને હસતા હસતા કહ્યું, દીકરી, હું વિચારતી હતી કે એકવાર સારો સંબંધ મળી જાય તો તારા લગ્ન કરી લઈએ, તો હું મારી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાઉં. શું માં, મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે લગ્ન નથી કરવા. હું તને એકલી મૂકીને ક્યાંય જવાની નથી, અને આજ પછી મારી સામે લગ્નનો ઉલ્લેખ પણ ના કરશો. હું ફક્ત તમારી સાથે રહેવા માંગુ છું. મારે મારા જીવનમાં બીજા કોઈની જરૂર નથી. ઠીક છે બાબા, હું તારા લગ્ન વિશે વાત નહીં કરું. સવિતાએ કહ્યું, તું નાસ્તો બનાવતી હતી ને, શું તૈયારી કર્યું છે? મુસ્કાન ઝડપથી રસોડામાં ગઈ અને ચા સાથે બ્રેડ ટોસ્ટ લાવી. પછી સવિતાની પાસે આવીને બેઠી. મા દીકરી બંને સાથે બેઠા અને નાસ્તો કરવા લાગ્યા. અને નાસ્તો કર્યા પછી મુસ્કાન તેની નોકરી માટે નીકળી ગઈ. પરંતુ મુસ્કાન અનુભવી રહી હતી કે કંઈક તો એવું છે જે તેની માતાને અંદરથી પરેશાન કરી રહ્યું છે. મુસ્કાનના ગયા પછી સવિતાએ ફરીથી તેની ડાયરી કાઢી, જેના પર તેણીએ ઘણીવાર તેના હૃદયની સ્થિતિ, તેના હૃદયની દરેક પીડા, તેણીના ભૂતકાળના જીવનના ટુકડાઓ અને તેણીએ વેઠેલી દરેક મુશ્કેલી તે જ જગ્યાએ લખી હતી. તે અંદરથી તૂટી ગઈ હતી. મુસ્કાનને ઘણીવાર લાગ્યું કે તેની માતા હવે પહેલા જેવી નથી રહી. સવિતા જ્યારે પણ ડાયરીમાં કંઈક લખતી ત્યારે મુસ્કાન એ ડાયરીમાં શું લખે છે તે જોવા માટે ઉત્સુક રહેતી, પણ તેણે ક્યારેય પૂછવાની હિંમત નહોતી કરી. સવિતા અને રમણ અવારનવાર મંદિરે મળતા રહેતા. ક્યારેક રમણ પણ ફોન કરી લેતો અને હળવાશથી સવિતાને ખબર પૂછી લેતો, અને પછી ધીમે ધીમે વાતચીત ઊંડી થતી હતી. તેમની વાતચીત ક્યારેય ખૂબ લાંબી ન હતી, પણ તે થોડી મિનિટોમાં તેમની વચ્ચેની લાગણીઓ વ્યક્ત થઈ રહેતી. એક સમય આવ્યો જ્યારે સવિતાએ રમણને મંદિરમાં જોયેને લગભગ 1 અઠવાડિયું થયું હતું. સવિતા ચિંતા કરવા લાગી. પહેલા તો તેણે તેની અવગણના કરી, પણ જ્યારે રમણ લાંબો સમય ના આવ્યો તો સવિતા પોતાની જાતને રોકી ન શકી. છેવટે તેણીએ તો પોતે રમણને ફોન કર્યો. ત્યારે ખબર પડી કે રમણની તબિયત કેટલાક દિવસોથી સારી નથી. સવિતાએ ફોન પર રમણનું સરનામું પૂછ્યું અને તરત જ તેના ઘર તરફ રવાના થઈ. રમણના ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું. સવિતાએ દરવાજો ખોલ્યો ત્યારે રમણે કહ્યું, અરે તમે અહીં કેમ આવ્યા છો? હું તો એકદમ ઠીક છું. જ્યારે સવિતાએ રમણની પાસે જઈને તેની હાલત જોઈ તો સવિતાના કપાળ પર ચિંતાની રેખાઓ ફેલાઈ ગઈ. રમણની હાલત જોઈને તેનું હૃદય આંસુઓથી ભરાઈ આવ્યું. રમણ ખૂબ જ નબળો અને થાકેલ દેખાતો હતો. દવાની વાત તો ભૂલી જાઓ. રૂમમાં યોગ્ય ભોજનની વ્યવસ્થા પણ ન હતી. તમે ડોક્ટરને બતાવ્યું? સવિતાએ પૂછ્યું. ના, હું મારી જાત જ ઠીક થઈ જઈશ, રમણે આકસ્મિકપણે કહ્યું. તો પણ આજે પણ તું 25 વર્ષ પહેલા જેવો હતો તેવો જ છે, સાવ બેદરકાર. સવિતાએ રમણને ઠપકો આપતા ગુસ્સામાં કહ્યું. તો રમણ હસ્યો. તમારી હાલત જુઓ છો. તમને એવું લાગે છે કે તમે ઠીક છો. ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ. હું કોઈ બહાનું નહીં સાંભળું, સવિતાએ બહુ અધિકાર સાથે કહ્યું. રમણે થોડો પ્રતિકાર કર્યો, પણ સવિતાની જીદ માની લીધી. સવિતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે રમણની તપાસ અને સારવાર કરી અને દવાઓ આપી. પછી ઘરે પાછા જવા ગયું અને તેમને હળવું ભોજન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો. મનમાની કરતા રમણને સવિતાએ કહ્યું, તમે ચૂપચાપ બેસો. તમે તમારું જરા પણ ધ્યાન રાખ્યું નથી. હવે તમારી મારી વાત માનવી પડશે. રમણે ભોજન લીધું ત્યારે તેના ચહેરા પર થોડી રાહત હતી. સવિતાની આંખોમાં પણ શાંતિ હતી. તે ઈચ્છતી હતી કે રમણ જલ્દી સાજો થઈ જાય. જમ્યા પછી બંને થોડી વાર ચૂપ બેઠા. થોડી વાર પછી રમણ થોડા ખચખચાટ સાથે કહ્યું, સવિતા, તને સાંભળવામાં થોડું અજુગતું લાગશે, પણ મારે તને કંઈક કહેવું છે. સવિતાએ તેની સામે જોયું. શું વાત છે રમણ? સવિતાએ હળવેકથી પૂછ્યું. રમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું,
જીવને આપણને બંનેને ઘણું બધું બતાવ્યું છે. હું તારા વગર જીવતા શીખી ગયો અને તે પણ જીવનમાં ઘણો સંઘર્ષ જોયો. પણ મારે પૂછવું હતું કે શું આપણે બંને ઉંમરના તબક્કે એકબીજાનો સહારો બની શકીએ. આ સાંભળીને સવિતા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખોમાં લાગણીઓનું તોફાન ઉગવા લાગ્યું. તેણીએ રમણ તરફ જોયું પણ કંઈ બોલી શકી નહીં. રમણ તેના મનનો અર્થ જાણતો હતો. હું તમારી લાગણીઓને સમજુ છું, પરંતુ આ વાત મારા હૃદયમાં ઘણા સમયથી હતી. પરંતુ નિર્ણય તમારા હાથમાં છે. રમણની વાત સાંભળતા જ સવિતાનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. સવિતાના મનમાં જાણે વિચારોનું પૂર વહી રહ્યું હોય એવું લાગતું હતું. તે ચૂપચાપ તેની સામે જોઈ રહી હતી, પણ તેની અંદર એક ઊંડી ઉથલપાથલ હતી. તે વિચારવા લાગી, સમાજની પહેલી સ્ત્રીઓ મને રમણ સાથે મંદિરમાં જોઈને આટલી બધી કોમેન્ટ્સ કરનાર એ બીજું શું કહેશે? સમાજ શું કહેશે? સંબંધીઓ જેઓ પહેલેથી જ મારા ભૂતકાળ વિશે મને ટોણા મારતા હતા, તે જાણતી ન હતી કે તેઓ બીજું શું કહેશે. ત્યારે અચાનક તેના મનમાં બીજો વિચાર આવ્યો. શું મારી દીકરી આ સમજી શકશે? તે મારા વિશે શું વિચારશે? હું તેની સાથે આંખનો સંપર્ક કેવી રીતે કરી શકીશ? સવિતાનું હૃદય આ પ્રશ્નોના જવાબો શોધવા મથતું હતું. બધા પ્રશ્નો અને જવાબો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. રમણ તેના મનનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. સવિતા, હું જાણું છું કે આ નિર્ણય તારા માટે સરળ નથી. હું ઈચ્છું છું કે તું કોઈ પણ દબાણ વગર વિચારે. બસ તને જે યોગ્ય લાગે તે કર. સવિતાએ તેની સામે જોયું. તે જાણતી હતી કે આ કહેવા માટે રમણે કેટલી હિંમત દાખવી હશે, પણ તે પોતાની જાતને સમજાવવામાં સમક્ષ ન હતી. રમણ, તમે જે કહ્યું તે હું સમજી શકું છું, પણ મારી પાસે અત્યારે જવાબ આપવાનો સમય નથી. હિંમત રાખ સવિતા, બધું ઠીક થઈ જશે. સવિતા, બસ એટલું યાદ રાખજે કે તારી ખુશી મારા માટે સૌથી વધુ મહત્વની છે. મુસ્કાન સાંજે કામ પરથી પાછી આવી ત્યારે તેણે જોયું કે તેની માતા ઘરે શાંત અને ઉદાસ બેઠી હતી. તેની આંખો સૂજી ગઈ હતી, પરંતુ તે હજી પણ જાણે બધું બરાબર છે તેવું વર્તન કરવાનો પ્રયાસ કરી રહી હતી. મુસ્કાન સમજી ગઈ કે કંઈક એવું છે જે તેની માતા તેને જણાવવા અચકાય છે. સાંજે સવિતા બજારમાં જવા નીકળી. દરવાજો બંધ થતા જ મુસ્કાને તેની માતાની ડાયરી યાદ આવી ગઈ. તે ઘણા દિવસોથી વિચારતી હતી કે તેમાં એવું શું લખ્યું છે જેનાથી તેની માતા આટલી બેચેન થઈ ગઈ છે. આ વખતે તેણે પોતાને રોકવાની કોશિશ કરી નહીં. તેણે ડાયરી અલમારીમાંથી કાઢીને ચૂપચાપ વાંચવા લાગી. પહેલું પાનું ખોલતાની સાથે જ લખ્યું હતું, દરરોજ એક નવો પડકાર, નવી સમસ્યા. એવું લાગે છે કે જાણે જીવન મારી સહન શક્તિથી વારવાર પરીક્ષા કરી રહ્યું છે. મુસ્કાન જેમ જેમ પાના ફેરવતી રહી તેમ તેમ સવિતાના જીવનના તમામ દર્દ અને સંઘર્ષ તેની આંખો સમક્ષ દેખાવા લાગ્યા. ડાયરીનું દરેક પાનું મુસ્કાનના આંસુથી ભીનું થઈ રહ્યું હતું. તેને પહેલી વાર સમજાયું કે તેની માતાએ તેના જીવનમાં કેટલું બધું સહન કર્યું છે. તેની માતાએ પોતાની જાતને તૂટવાથી બચાવવા માટે ઘણી વખત બલિદાનો આપ્યા છે અને પ્રયત્નો કર્યા છે. ડાયરીનું છેલ્લું પાનું વાંચતા મુસ્કાન અચાનક અટકી ગઈ. તેમાં લખ્યું હતું, મેં ક્યારેય મારા માટે કંઈ માગ્યું નથી, પરંતુ હવે જીવન મને તક આપી રહ્યું છે, પરંતુ ગૌરવને કારણે હું તેમને સ્વીકારી શકતી નથી. વાંચીને મુસ્કાને ડાયરી પાછી અલમારીમાં મૂકી દીધી. તેની આંખો હજુ પણ ભીની હતી. તે વિચારી રહી હતી કે આ વિશે તેની માતા સાથે કેવી રીતે વાત કરવી. તેની નજર ટેબલ પર રાખેલા મોબાઈલ પર પડી. યોગાનું યોગ સવિતાજી પોતાનો મોબાઈલ ફોન ઘરે ભૂલી ગઈ હતી. મુસ્કાને ફોન ઉપાડ્યો અને જોયું કે કોલ હિસ્ટ્રીમાં રમણનું નામ સૌથી ઉપર હતું. મુસ્કાન સમજી ગઈ કે આ એ રમણ કાકા છે જેનો ઉલ્લેખ તેણીએ એ ડાયરીમાં વાંચ્યો હતો. તેણે તરત જ તે નંબર પર ફોન કર્યો. બીજી બાજુથી અવાજ આવ્યો, હેલો સવિતા. મુસ્કાન થોડી થોભી અને બોલી, ના, હું તેમની દીકરી મુસ્કાન બોલું છું. સામેથી અવાજ આવ્યો, ઓકે દીકરી, બધું બરાબર છે ને? મુસ્કાને કહ્યું,
કાકા, મારે તમને મળવું છે. મુસ્કાને વાત સાંભળી રમણ પણ તેને મળવા રાજી થયો. મુસ્કાને ફોન કાપી નાખ્યો અને ઝડપથી તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગઈ. લગભગ 1 કલાક પછી જ્યારે મુસ્કાને ઘર પાછી આવી ત્યારે તેણીએ જોયું કે સવિતાના પણ બજારમાંથી પાછી આવી ગઈ હતી. સવિતાજીએ કહ્યું, દીકરી, તું મને કહ્યા વગર ક્યાં ગઈ હતી? માં, હું તમારી ડાયરી વિશે જાણું છું. મેં એમાં બધું વાંચ્યું છે. અને હા, મેં રમણ કાકા સાથે પણ વાત કરી છે. તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. સવિતા ચોંકી ગઈ અને અવાચક બની ગઈ. ત્યારે મુસ્કાને કહ્યું, માં, તમે તમારી આખી જિંદગી બીજાઓ માટે જીવી છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારી ખુશી વિશે વિચારો અને જીવનમાં આગળ વધો. થોડી વાર પછી પોતાની જાતને કાબૂમાં રાખીને સવિતાજીએ કહ્યું, ના દીકરી, તું નહીં સમજે. મેં બહુ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખી છે. આ સમાજ, આ સ્વજનો, આ લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા કરશે. હવે આ ઉંમરે હું મારી જાતને પાપની ભાગીદાર ન બનાવી શકું. હું આવા નિર્ણય લઈને તારા જીવન પર પ્રશ્નોના બોજ નાખવા માંગતી નથી. લોકો વાતો કરશે અને ટોણા મારશે કે આ મહિલા તેની દીકરીના લગ્નની ઉંમરે પોતાના પરિવાર બનાવી રહી છે. હું તેમને શું જવાબ આપીશ? અને સૌથી અગત્યનું, શું તું આ સહન કરી શકીશ? પછી મુસ્કાને આશ્ચર્ય સાથે પૂછ્યું, માં, આ સમાજ તમારી સાથે ક્યારે ઊભો રહ્યો છે? જ્યારે તમે અહીંયા આવ્યા ત્યારે કોઈએ તમને મદદ કરી છે? શું કોઈ સંબંધી તમારી સંભાળ લેવા આગળ આવ્યો છે? જ્યારે તમે તમારી મહેનતથી ઊભા થયા ત્યારે કોઈએ તમારા વખાણ કર્યા છે? માં, તું એ જ લોકોની પરવા કેમ કરે છે જેમણે ક્યારેય તારી પરવા નથી કરી? મને ખબર છે કે રમણ કાકા અને તારા દિલમાં કેટલું દર્દ છુપાયેલું છે. તેઓ એવા છે જે તમને ખુશ રાખી શક્યા છે અને હું તમને ખુશ જોવા માંગુ છું. આખરે મુસ્કાને તેની તર્ક સમક્ષતાથી સવિતાજીને આ સંબંધ માટે મનાવી લીધી. 2 દિવસ પછી રમણ અને સવિતા મંદિરમાં સાદી રીતે લગ્ન કરવાનું નક્કી કરે છે. સવિતાએ વિચાર્યું કે આ નિર્ણય તેના અને રમણના જીવનને એક નવી દિશા આપશે. પરંતુ ઘણીવાર એવું બને છે કે કોઈની ખુશી સીમા સમાજ માર્ગમાં કાંટા અવશ્ય નાખે છે. સાંજે રમણ કોઈ કામથી સવિતાના ઘરે આવ્યો હતો ત્યારે અચાનક દરવાજો ખટખટાવાનો જોરથી અવાજ આવ્યો. સવિતાએ દરવાજો ખોલ્યો તો સામે તેની પાડોશી સુષ્મા અને મીનુ ઊભા હતા, જેમણે અગાઉ પણ સવિતાના પાત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેની પાછળ સોસાયટીની અન્ય કેટલીયો મહિલાઓ પણ ઊભી હતી. આ બધું અમે શું સાંભળીએ છીએ? આ ઉંમરે લગ્ન, તે પણ જ્યારે તમારી પોતાની દીકરી લગ્નની ઉંમર હોય ત્યારે તમને શરમ નથી આવતી? એક સ્ત્રીએ કટાક્ષ કરતા કહ્યું. બીજીએ કહ્યું, તમે અમારા સમાજની ઇજ્જત બગાડો છો. અહીં અમારી દીકરીઓ મોટી થઈ રહી છે અને તમે સવિતા અવાક બનીને ઊભી રહી. તેની પાસે શબ્દો નહોતા. રમણે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો. જો આ અમારી અંગત બાબત છે. તમે લોકો બિનજરૂરી રીતે નાટક ન કરો. સવિતાના હાથ ધ્રુજતા હતા. મામલો કેવી રીતે હેન્ડલ કરવો તે તેને સમજાતું નહોતું. પછી પાછળથી તીખો અવાજ આવ્યો. ચૂપ મુસ્કાનના અવાજમાં ગુસ્સો અને નિશ્ચય બંને હતા. તમે બધા અમારા જીવનમાં દખલ કરનાર કોણ છો? મારી માતાએ તેનું આખું જીવન તમારા સમાજ અને તમારા નિયમો માટે બલિદાન આપ્યું છે. જ્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે માતાએ એકલા સંઘર્ષ કર્યો છે. તમને નથી ખબર શું ક્યારેય કોઈએ તેમને મદદ કરી છે? ત્યારે આ સમાજ ક્યાં હતો? આજે મારી માતાએ તેમની ખુશી માટે નિર્ણય લીધો છે તો એમાં ખોટું શું છે? અને જ્યારે હું તેની પુત્રી આ નિર્ણયમાં તેની સાથે છું તો તમે બધા કેમ નારાજ છો? મુસ્કાનના અવાજમાં એવો નિશ્ચય હતો કે બધા શાંત થઈ ગયા. પણ મુસ્કાન આગળ બોલી, મારી માં મારી દરેક જરૂરિયાત પૂરી કરવા માટે તે પોતાની જાતને ભૂલી ગઈ. જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે તે તેમના સપનાઓને અંદરથી દફનાવતી હતી. જ્યારે હું કહેતી કે મમ્મી સારા કપડાં પહેરો ત્યારે પણ તે હસીને કહેતી, છોડને હવે, મને કોણ જોશે?
જ્યારે હું ઘરે ન હોઉં ત્યારે માતા પોતાના માટે ભોજન પણ બનાવતી નથી. તે વિચારતી કે એકલી માટે શું બનાવવું, અને હવે તે મારા લગ્ન કરાવવા માંગે છે. વિચારો, જો હું લગ્ન કરીશ તો તેમનું જીવન કેવું હશે? તેમની સંભાળ કોણ રાખશે? તે કોના માટે જીવશે? તેથી મેં નક્કી કર્યું છે કે મારી માતા પહેલા લગ્ન કરશે, અને જ્યાં સુધી તે લગ્ન નહીં કરે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. આટલું કહીને મુસ્કાન તેની માતાને ગળે લગાડીને રડી પડી. સવિતાની આંખોમાં પણ મુસ્કાનની વાતથી આંસુ આવી ગયા. સમાજની મહિલાઓ હજી પણ એકબીજાને સામે જોઈ રહી હતી, પરંતુ કોઈની પાસે કોઈ જવાબ ન હતો. ત્યારે ભીડમાંથી વૃદ્ધ મહિલા, જે અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહી હતી, તેણી આગળ આવીને કહ્યું, સવિતા દીકરી, અમે હંમેશા તને મહેનત કરતી જોઈ છે. મુસ્કાન દીકરીએ જે કહ્યું તેમાં કંઈ ખોટું નથી. તને કંઈ કહેવાનો અમને કે આ સોસાયટીને કોઈ હક નથી. હા, કદાચ સમાજને આ શીખવવાની તક મળી છે કે દરેક વ્યક્તિને તેમના જીવન વિશે નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. આ સાંભળીને બીજી મહિલાઓ પણ ધીમે ધીમે સમજ થવા લાગી. તમારી દીકરીએ જે કહ્યું તે આજની બેટી માટે ઉદાહરણ છે. થોડી જ વારમાં વાતાવરણ બદલાઈ ગયું. જે થોડા સમય પહેલા ટોળા અને આશંકો થતા હતા, હવે ત્યાં સમર્થન અને પ્રસન્નતા હતી, અને બધી સ્ત્રીઓ તેને શુભેચ્છા પાઠવીને ઘરે ગઈ. 2 દિવસ પછી સવિતા અને રમણે મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા. મુસ્કાને દરેક પગલે તેની માતાને ટેકો આપ્યો. આજે તે તેની માતાને લાડ રેસમાં જોઈને ખૂબ જ ખુશ હતી. આ ઘટના પછી માત્ર સવિતાનું જીવન જ બદલાઈ ગયું એટલે જ નહીં, પરંતુ સમગ્ર સમાજને પણ એક સંદેશ મળ્યો કે દરેકને ખુશીનો અધિકાર છે. લોકોએ સવિતાના નિર્ણયને ન માત્ર સ્વીકાર્યો, પરંતુ તેને એક નવી શરૂઆત માની, પ્રોત્સાહિત પણ કરી. મુસ્કાન તેની માતાનું આ નવું જીવન જોઈને તે સંતોષ અને ગર્વથી ભરાઈ ગઈ હતી. સવિતા અને રમણના ઘરમાં હવે ખુશીઓનો માહોલ હતો. જ્યાં એક સમયે એકલાતાનું મૌન હતું, ત્યાં હવે હાસ્ય, ખુશી અને પ્રેમનો પડઘો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવશો, અને લાઈક અને શેર કરીને અમને અવશ્ય જણાવશો. અન્યથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, એટલે અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. તો એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં અમારાથી પણ કોઈ જાતની ક્યાંય ભૂલ હોય તો અવશ્ય ને અવશ્ય તમે કોમેન્ટમાં કરજો, એટલે અમને પણ આનંદ થશે અને અમને અમારી ભૂલને ખબર પડશે, તો અમે આગળથી ભૂલ સુધારશું. તો મિત્રો, આટલું કામ કરી દેજો. બસ લાઈક અને શેર તો ભૂલાય જ નહીં. અને હા, બને તો એક હાઈપ પણ કરી દેજો. કમેન્ટ પાસે આવે ત્યાં આંગળી આમ ત્રાસી ખેંચજો એટલે હાઈપ થઈ જશે. થેન્ક યુ સો મચ.